હેલો એવરીવન. તો હવે આપણે વાત કરવાની છે ગ્રિફિથના પ્રયોગની. ફેડરિક ગ્રિફિથ પોતે એક માઇક્રોબાયોલોજિસ્ટ હતા, જેમણે સાબિતી આપી કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે. ગ્રિફિથના આ પ્રયોગને રૂપાંતરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. અને ગ્રિફિથ દ્વારા જ્યારે આ પ્રયોગ આપવામાં આવ્યો એ પહેલાં અલગ અલગ વૈજ્ઞાનિકોની વચ્ચે અલગ અલગ મતભેદો હતા. કોઈનું કહેવું એવું હતું કે પ્રોટીન જે છે એ જનીન દ્રવ્ય છે, તો કોઈ એમ માનતા હતા કે વળી લિપિડ જનીન દ્રવ્ય છે. પણ ફાઇનલી એ સાબિત કરવાનું બાકી હતું કે ન્યુક્લિક એસિડ જે છે એ જનીન દ્રવ્ય છે. તો એ સાબિત થયું નહોતું, પરંતુ એ વસ્તુ સાબિત જે છે એ ગ્રિફિથના રૂપાંતરણના પ્રયોગ દ્વારા કરવામાં આવી. ગ્રિફિથે પોતે જે પ્રયોગ કરેલા હતા એમાં કીધું છે ન્યુમોકોકસ ન્યુમોની અને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, બેમાંથી કોઈ બી એક. જો એમની અહીંયા જે છે ને ગ્રિફિથ દ્વારા બે વેરાયટીઓ યુઝ કરવામાં આવી હતી. એક જે છે R2 અને બીજી S3. મિત્રો, આરનો મતલબ થાય છે, અહીંયા લખેલો છે રફ, ROUGH, રફ. રફ એના બે સ્તરો હોય છે. અને જે નોન વેરુલન્ટ ફેઝ છે, નોન વેરુલન્ટ એટલે મિત્રો આ બિન ઝેરી છે અને જે રોગમય પરિસ્થિતિમાં માત્ર યજમાનને તડપાવવા માટે જરૂરી છે. આનાથી કોઈ યજમાનનું ક્યારેય જે છે એ મૃત્યુ થતું નથી. પણ જો તમે S3ની વાત કરવા જાઓ તો S3 સ્મૂધ છે. સ્મૂધ એટલા માટે છે કારણ કે મિત્રો એ જે છે ને એ પોતાનો આ જે છે બેક્ટેરિયલ સેલ હશે તો એના ફરતે આ રીતના એક કેપ્સ્યુલ ધરાવતો હશે. કેપ્સ્યુલ, જેને ગ્લાયકોકેલિક્સ પણ કહેવામાં આવે છે, અને જે એને જે છે એ રોગના નાશ કરતા જે કોષો હોય એની સામે, રોગકારકોના નાશ કરતા કોષોની સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. તો અહીંયા આપણે એને વેરુલેન્ટ ફેઝ કહીશું, જે રોગ માટે જવાબદાર છે પણ યજમાનના મૃત્યુ માટે પણ તે જવાબદાર માનવામાં આવે છે. તો અહીંયા ખાસ સમજો મિત્રો કે બે અલગ અલગ, એક R2 અને એક S3, આવા બે અલગ અલગ જે છે એ સ્ટ્રેઇનનો યુઝ કરવામાં ગ્રિફિથ દ્વારા આવેલો હતો. અને અહીંયા આ બંને જે આપણને દેખાય છે, આ બંને જે કેવા હતા તો કે બંને જે છે એ પેથોજેનિક છે, મતલબ કે રોગ કરવા માટે જવાબદાર છે. તો જો અહીંયા તમારી પાસે સ્ક્રીન ઉપર એક્સપેરિમેન્ટ જે છે એની વાત કરી છે, કઈ રીતે આખો ગ્રિફિથનો એક્સપેરિમેન્ટ કમ્પ્લીટ કરવામાં આવેલો, તો આપણે ચર્ચા કરીએ. હવે તમે જોશો ગ્રિફિથના પ્રયોગમાં ખાસ અહીંયા તમે જુઓ તો ખાસ એક્સપેરિમેન્ટની અંદર જે છે એમણે R2 જીવંત જાતિ હતું, બરાબર છે. એને જ્યારે એણે ઉંદરની અંદર ઇન્જેક્શન આપે છે તો ઉંદર જે છે એ જીવંત રહે છે. ઉંદર જીવંત રહે છે, અહીંયાનું એનું કારણ છે મિત્રો કે ઉંદર જીવંત શા માટે રહે છે. ઉંદરના જીવંત રહેવાનું એકમાત્ર કારણ એ છે કે ઉંદર જે છે એના મારક કોષો જે છે એ R2ની સામે લડી શકવા સક્ષમ છે. પણ તમે એનાથી નીચે જોશો એક્ઝેક્ટ તો S3ની તમને વાત કરેલી છે. S3માં તમે જોવા જશો તો S3માં અહીંયા તમે જુઓ કે S3 જાતિ જે છે એના દ્વારા જ્યારે ઉંદરનું ઇન્જેક્શન આપવામાં આવે છે તો ઉંદર મૃત્યુ પામે છે. કારણ કે તે મેં વાત કરી ગયા કે એ શું ધરાવે છે તો કે આઉટર સાઈડ એક લેયર ધરાવે છે, કેપ્સ્યુલ ધરાવે છે, બરાબર. તો હવે આપણે ત્રીજા એક સ્ટેજની અંદર શું કરેલું છે કે એક ત્રીજું આપણે સ્ટેજ લઈએ છીએ, જેમાં આપણે એવું કરીએ છીએ કે આપણે મૃત S3ને આપણે હીટ કિલ્ડ એટલે જો અહીંયા તમે એને ગરમ કરીને મારી નાખીએ છીએ અને એનું ઇન્જેક્શન જ્યારે ઉંદરને આપવામાં આવે છે તો ઉંદર જીવંત રહે છે. સ્વાભાવિક છે કે ઉંદર જીવંત શા માટે રહેવાનો હતો? ઉંદર જીવંત રહેવા માટેનું એક જ રીઝન હતું, અને એ રીઝન કયું હતું તો કે ઉંદર જે છે એને આપવામાં આવેલા જે ઇન્જેક્શન છે એમાં S3 હતા, પણ S3 મૃત હતા, માટે એની ઉંદરને અહીંયા કંઈ થતું નથી. પણ જો હવે તમે જોવા જશો આગળ કે નેક્સ્ટ તમે વાત કરો તો હવે તમે જુઓ અહીંયા સ્ટેજ 4 તમને આપેલું છે. હવે સ્ટેજ 4માં શું થાય છે જરાક એ સમજી રાખીએ આપણે. સ્ટેજ 4માં જુઓ તમે અહીંયા, તો સ્ટેજ 4ની અંદર આપણે શું કરેલું છે કે એક જીવંત R2 અને આ S3 જે મૃત જે છે એને સાથે લઈ લીધા. એટલે અહીંયા તમે જુઓ જીવંત R2 પ્લસ હીટ કિલ્ડ S3 બંનેને આપણે સંયુક્ત લઈ અને ઉંદરને આપણે શું કરીએ છીએ, ઇન્જેક્શન આપીએ છીએ. હવે જ્યારે ઉંદરને ઇન્જેક્શન આપવામાં આવે છે તો ઉંદર મૃત્યુ પામે છે. તો હવે આપણે એક એનાલિસિસ કરવાનું છે કે આવું શા માટે બને છે, આપણો પ્રશ્નાર્થ છે. જો મિત્રો અહીંયા તમે R2 લીધા હતા, જેની સામે ઉંદર સામાન્ય રીતે બચી શકવા માટે સક્ષમ હતો, અને વળી તમે બીજું હીટ કિલ્ડ S3 લીધા હતા, તો જો અહીંયા પણ તમે ભણી ગયા છો કે હીટ કિલ્ડ S3 જે છે એ ઉંદરને મારતા નહોતા, ઉંદર જીવંત રહેતો હતો. તો અહીંયા પરિણામ અપેક્ષિત હતું કે ઉંદર જીવંત રહેવો જોઈએ, પણ એકચ્યુઅલી ઉંદરનું મૃત્યુ થાય છે.
તો ઉંદરનું મૃત્યુ થવાનું રીઝન શું છે એ જાણવું જરૂરી હતું. તો જ્યારે આપણે આ રીઝન જાણવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ શું થયું હતું, ત્યારે આપણને એ પ્રયત્નની અંદર એક વસ્તુ જોવા મળે છે ખાસ જે સમજવા જેવી છે અહીંયા, કે અહીંયા જો આપણને ખાસ કીધું છે કે શું થયેલું, તો કે અહીંયા જીવંત આર જે છે જીવંત R2ની સાથે મૃત S3ને જ્યારે આપણે મિશ્રિત કરતા હતા ત્યારે કંઈક એવું દ્રવ્ય મૃત S3માંથી જીવંત R2માં જાય છે, જેના કારણે જીવંત R2 S3માં ફેરવાઈ જાય છે. તો હવે એ જ વસ્તુ તમારી સ્ક્રીન પર તમે અહીંયા સમજો તો તમને વધારે ક્લિયર ખ્યાલ આવશે કે અહીંયા જુઓ જીવંત R2 જે છે બરાબર છે, એ જીવંત R2 S3ની અંદર પરિણમી જાય છે. જ્યારે તમે S3 તો તમે અહીંયા મૃત થયેલા લીધા હતા, જો અહીંયા દેખાડેલું છે એરોની અંદર કે S3 તો તમે મૃત થયેલા લીધા હતા, છતાં પણ આવું કેમ થાય છે? તો આ વસ્તુની જાણકારી જ્યારે ગ્રિફિથે મેળવી ત્યારે એમને એવી ખબર પડી રૂપાંતરણના સિદ્ધાંતની. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. કે બેક્ટેરિયા પોતાની આસપાસના માધ્યમમાંથી કંઈક એવું દ્રવ્ય મેળવે છે અને પોતાના લક્ષણોમાં પરિવર્તન કરે છે. આ બાબતને રૂપાંતરણનો પ્રયોગ કહેવામાં આવે છે. તો આ વસ્તુ મિત્રો સાબિતી થઈ ગઈ કે કેમ અને કેવી રીતે જે છે એ S3માંથી જે છે એ કોઈ દ્રવ્ય S2માં પસાર થાય છે અને આ S2માં દ્રવ્ય પસાર થઈ અને S2ને S3માં ફેરવી નાખે છે. તો બસ આ જ સમજવા જેવી બાબત હતી. પણ હજી આ રૂપાંતરણના સિદ્ધાંતના કારણે આપણે આ પ્રયોગને રૂપાંતરણનો પ્રયોગ એવું નામ તો આપી દીધું, પણ હજી આપણી પાસે મિત્રો એ વાત ક્લિયર નથી થતી કે ખરેખર જનીન દ્રવ્ય કોણ છે. તો જો અહીંયા આપણે શું કરીએ છીએ કે જીવંત જે હવે R2 હતા બરાબર છે, જો જીવંત R2 અને તમે શું કીધું કે હીટ કિલ્ડ S3, આ બંનેને તમે સાથે લઈ લીધા, બંનેને મિક્સ કરી દીધા. હવે તમે શું કર્યું કે બંનેના કલ્ચરની અંદર આ બંનેનું જે કલ્ચર તમને અહીંયા દેખાય છે કે જેના ઇન્જેક્શન તમે ઉંદરને આપવાના છો, એની સાથે સાથે આપણે શું કર્યું તો કે આપણે જે છે ને પ્રોટીએઝની ટ્રીટમેન્ટ આપી અને ન્યુક્લિયસની ટ્રીટમેન્ટ આપી. હવે જ્યારે પ્રોટીએઝની તમે ટ્રીટમેન્ટ આપો છો તો પ્રોટીએઝનું કામ છે પ્રોટીનને કાઢી નાખવું, દૂર કરી નાખવું. તો મિત્રો અહીંથી પ્રોટીન તો જતું રહ્યું, પણ તેમ છતાં તમે જુઓ ઉંદર મરી ગયો. પણ એની સામે આપણે શું કર્યું કે જ્યારે ન્યુક્લિયસની ટ્રીટમેન્ટ આપી એટલે કે તમે ન્યુક્લિક એસિડને દૂર કરી દીધું તો ઉંદર જીવી ગયો. ઉંદર જીવી ગયો ને તો આ વસ્તુ સાબિતીની હતી કે ડીએનએ, અહીંયા એક વસ્તુ સાબિતી થઈ જતી હતી મિત્રો કે ડીએનએ જે છે એ જનીન દ્રવ્ય તરીકે છે, અથવા તો અહીંયા એ સાબિતી થઈ જતી હતી કે ન્યુક્લિક એસિડ જે છે એ જનીન દ્રવ્ય તરીકે કામ કરે છે. તો બસ આ મિત્રો સાબિતી હતી ગ્રિફિથના પ્રયોગની. ગ્રિફિથનો જે ઉંદરનો પ્રયોગ છે એની સાબિતી હતી કે કેવી રીતે જે છે એ R2 S3માં કન્વર્ટ થાય છે અને S3 દ્વારા ઉંદર મૃત્યુ પામે છે. તો આ વસ્તુ સાબિત થાય છે અહીંયા કે ડીએનએ છે જનીન દ્રવ્ય તરીકે કામ કરે છે. ન્યુક્લિયસ ટ્રીટમેન્ટ આપી તો એવું કેમ થયું? જો મિત્રો એક વસ્તુ સમજો કે ઉંદર જીવે એનાથી એનામાં ઇમ્યુનાઇઝેશન વિકસે. RNAsની ટ્રીટમેન્ટ આપી એટલે ઉંદર મૃત્યુ પામશે, જ્યારે DNAsની ટ્રીટમેન્ટ આપી તો જીવંત રહેશે. આ ઉપરથી સાબિતી થઈ ગઈ કે ન્યુક્લિક એસિડ જે છે શું છે, જેનેટિક મટીરિયલ છે. ન્યુક્લિયોપ્રોટીન એ જનીનિક દ્રવ્ય નથી, માત્ર ન્યુક્લિક એસિડ જ જનીન દ્રવ્ય હોવું જોઈએ એ બાબત નીચેના પ્રયોગો દ્વારા સાબિત થાય છે. તો આ વાત જે છે એ આપણને અહીંયા ક્લિયર થઈ ગઈ કે કેવી રીતે જે છે એ આ કાર્ય કરે છે. હવે આપણી પાસે હર્શી અને ચેઝનો એક એક્સપેરિમેન્ટ છે. હર્શી અને ચેઝના એક્સપેરિમેન્ટમાં હર્શી અને ચેઝે પોતે જે છે એ બેક્ટેરિયાનો જે છે એને ઇન્ફેક્ટ કરતા બેક્ટેરિયોફાજનો યુઝ કરેલો હતો. હવે એમણે શું કર્યું હતું મિત્રો કે બેક્ટેરિયોફાજની જે ગ્રોથ કરાવવાનો હતો એના માટે એમણે એક મેથડ્સનો યુઝ કરેલો હતો. એ મેથડ કઈ હતી એની આપણે ચર્ચા કરીએ. ખાસ કરીને એમણે જે છે આખા પ્રયત્નની અંદર શું કરેલું હતું એની આપણે ચર્ચા. તો હર્શી અને ચેઝે જે છે એ બેક્ટેરિયોફાજ ઉપર
કામ કરેલું હતું, બરાબર છે. બેક્ટેરિયોફાજ એક પ્રકારના વાયરસ છે જે બેક્ટેરિયાને નુકસાન કરે છે અને બેક્ટેરિયાના જનીન દ્રવ્યમાં પોતે દાખલ પણ થાય છે. તો હવે બેક્ટેરિયલ કોષ જે છે એ વાયરસના આનુવંશિક દ્રવ્યને પોતાનું દ્રવ્ય સમજી લે અને વાયરસનું કણોનું નિર્માણ કરવા માટે સક્ષમ છે. તો તેમણે શું કર્યું કે કેટલાક વાયરસને રેડિયોએક્ટિવ ફોસ્ફરસ માધ્યમની અંદર ઉછેર્યા અને કેટલાક રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમની અંદર ઉછેરેલા છે. તો તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, ખૂબ ઇઝીલી તમને અહીંયા સમજાવી દીધું છે કે અહીંયા તમે જુઓ S35 દ્વારા કેટલાકનો ઉછેર કરેલો છે અને અહીંયા SP32 દ્વારા કેટલાકનો એમણે ઉછેર કરેલો છે. તો એમણે પહેલી વસ્તુ આપણને આ સમજાવી હતી, બરાબર છે, કે ગ્રોથ એમનો કરવામાં આવ્યો છે. હવે આપણે શું કર્યું છે તો કે જે વાયરસનો રેડિયોએક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો છે ને, આ વાયરસ જે છે એમાં રેડિયોએક્ટિવ ડીએનએ જોવા મળતું હતું, પરંતુ આપણને રેડિયોએક્ટિવ પ્રોટીન જોવા નહોતું મળતું. હવે મિત્રો, પ્રોટીન ન જોવા મળવાનું એક જ રીઝન છે કે આપણે જાણીએ છીએ કે ડીએનએમાં ફોસ્ફરસ હોય છે પણ પ્રોટીનમાં ટૂંકમાં હોતું નથી, બરાબર છે. અને એની જ સામે એનાથી ઊંધું કે જે વાયરસનો તમે રેડિયોએક્ટિવ સલ્ફર માધ્યમની અંદર, હવે અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમે જુઓ કે જેનો તમે રેડિયોએક્ટિવ સલ્ફર માધ્યમની અંદર ઉછેર કરાવેલો છે, બરાબર. તો રેડિયોએક્ટિવ સલ્ફર માધ્યમની અંદર જેનો ઉછેર થયેલો છે ને, એમાં આપણને અહીંયા જુઓ સલ્ફર માધ્યમની અંદર જેનો ઉછેર થાય છે રેડિયોએક્ટિવમાં આ બાજુ, બરાબર છે. તો આ સલ્ફર માધ્યમની અંદર જે ઉછેર થયેલો છે ને એમાં આપણને એવું કંઈ જોવા નહીં, બટ ટૂંકમાં એની અંદર આપણને કેવું શું જોવા મળશે ખબર છે કે એની અંદર આપણને રેડિયોએક્ટિવ જે આપણે સલ્ફર યુઝ કરી રહ્યા છીએ અહીંયા, તો એમાં તમને પ્રોટીન રેડિયોએક્ટિવ જોવા મળશે પણ ડીએનએ નહીં જોવા મળે, કારણ કે ડીએનએમાં મિત્રો સલ્ફર હોતું નથી પણ સલ્ફર પ્રોટીનમાં હાજર હોય છે. તો આ વસ્તુ એમણે કરી. હવે એમણે શું કર્યું કે અહીંયા તમને પહેલું સ્ટેજ આપેલું છે, તમે જુઓ ઇન્ફેક્શનનું પહેલું સ્ટેજ, એટલે અહીંયા તમને પહેલું સ્ટેજ જે કીધું છે એ તમને કીધું છે સંક્રમણનું, અહીંયા સંક્રમણનું પહેલું સ્ટેજ કીધું છે. હવે એમણે સંક્રમણના સ્ટેજમાં શું કરેલું હતું તો કે એણે રેડિયોએક્ટિવ બેક્ટેરિયોફાજની ઇકોલાઈ દ્વારા ઇકોલાઈને ચેપ લગાડેલો, બરાબર. અને ખાસ ચેપ લગાડવાથી શું થયું કે જેમ જેમ સંક્રમણ આગળ વધતું હતું તેમ તેમ એ બ્લેન્ડર હલાવતા જતા હતા અને આ બ્લેન્ડર હલાવવાથી જે છે ને એ બેક્ટેરિયાના, એટલે ટૂંકમાં વાયરસના આવરણ જે છે ને એ બેક્ટેરિયામાંથી દૂર થતા હતા અને સેન્ટ્રીફ્યુજની મદદથી વાયરસને બેક્ટેરિયાથી આપણે અલગ કરતા હતા. સેન્ટ્રીફ્યુજની પ્રક્રિયા થતી હોય એમાં આ રીતે તમે જોવા જાઓ તો વાયરસ અને બેક્ટેરિયલ સેલ્સ જે છે એ બંને અલગ થતા જતા હતા, બરાબર છે. હવે આના ઉપરથી મિત્રો આપણને શું ખબર પડી એ આપણે ચર્ચા કરવાની છે કે રેડિયોએક્ટિવ ડીએનએવાળા વાયરસથી સંક્રમિત થયેલા બેક્ટેરિયા જેટલા હતા ને એ પણ બધા રેડિયોએક્ટિવ થઈ ગયા હતા. જો અહીંયા સેન્ટ્રીફ્યુગેશન પતી ગયા પછી અહીંયા જોશો તો કોષોમાં તમને રેડિયોએક્ટિવ P32 જોવા મળેલું હતું. તો એની સાબિતી શું થઈ ગઈ કે જનીન દ્રવ્ય જે છે ને એ ડીએનએ છે, આ સાબિતી થઈ ગઈ. કેમ? કારણ કે તો જનીન દ્રવ્ય જો તો જ આનો જે આરએનએ હશે એની પાસે ફોસ્ફેટ આવેલું હશે અને એ જ ફોસ્ફેટ જે છે એ આગળ જતાં અહીંયા અંદર ઉતરી આવેલું છે. જ્યારે અહીંયા પ્રોટીન જે છે એ કોઈ સ્ટેજ ઉપર જુઓ સલ્ફર એની પાસે હતું પણ પ્રોટીન કોઈ સ્ટેજ પર આગળ આવતું નથી. તો આ સાબિત કરે છે કે પ્રોટીન જે છે એ જનીન દ્રવ્ય નથી પરંતુ ડીએનએ જે છે એ જનીન દ્રવ્ય છે. તો આ રીતે આપણે બે પ્રયોગ દ્વારા એ વસ્તુ ક્લિયર સમજી શકીએ છીએ મિત્રો કે જે છે જનીન દ્રવ્ય તરીકે કોણ છે. હર્શી અને ચેઝના એક્સપેરિમેન્ટમાં પણ આ વસ્તુ આપણને સમજવા મળી અને સાથે સાથે આપણે ગ્રિફિથના રૂપાંતરણના પ્રયોગ ઉપર પણ આ વસ્તુ આપણે સમજી ગયા છીએ. તો આ બે વસ્તુ હવે આપણને ક્લિયર છે. નેક્સ્ટ વાત કરી રહ્યા છીએ આપણે આપણા થર્ડ પોઈન્ટની, ડીએનએનું સ્વયંજનન. જુઓ મિત્રો, ડીએનએના સ્વયંજનનની તમારી સાથે વાત કરું એ પહેલાં હું ખાસ તમને કહી દઉં કે ડીએનએ પોતે જે છે એ સ્વયંજનન પામી શકવાની ક્ષમતા ધરાવતું આપણું એક પ્રકારનું જે છે યુનિટ છે સેલનું, બરાબર, જેના પર બધું ડિપેન્ડન્ટ છે. હવે અહીંયા તમારી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે ડીએનએનું સ્વયંજનન જે પ્રક્રિયા છે આખી, બરાબર, એમાં આપણે કેટલીક વાતો અહીંયા કરવાની છે. ચલો જોઈએ ડીએનએનું સ્વયંજનન આપણે. ઓકે, હવે જુઓ મિત્રો, પહેલી વસ્તુ કીધી છે કે ડીએનએ જે છે ને એનું સ્વયંજનન અર્ધરૂઢિગત છે. અર્ધરૂઢિગત એટલા માટે કહેવામાં આવે કે દાખલા તરીકે તમારી પાસે આ એક ડીએનએ છે, બરાબર છે. હવે આ ડીએનએમાંથી જ્યારે બે નવા ડીએનએ બનશે તેમાં એક શૃંખલા ડીએનએની પોતાની હશે અને એક શૃંખલા જે છે એ નવી પિતૃની આવશે. તો આવું થાય જ ને એટલા માટે આપણે એને નામ આપીએ છીએ અર્ધરૂઢિગત. એટલે એમનામાં એક શૃંખલા પિતૃની છે અને એક શૃંખલા એનામાં નવી આવી રહી છે, બરાબર. હવે આ પ્રક્રિયા જે શરૂ થશે એ પ્રક્રિયા કેવી રીતે શરૂ થશે ને એની આપણે ચર્ચા કરવી છે. અહીંયા તમે સ્ક્રીન પર જુઓ તો તમારી સ્ક્રીન ઉપર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ પ્રક્રિયાની અંદર યુકેરિયોટિક સજીવો જે છે, ડીએનએ છે ને યુકેરિયોટનું ડીએનએ બહુ લાંબુ હોય એટલે એમાં જો 1,
2, 3 આવી રીતે ઘણી બધી જગ્યા ઉપર જે છે ને એ રેપ્લિકેશનની પ્રક્રિયાની શરૂઆત થશે. જ્યારે તમે પ્રોકેરિયોટની વાત કરશો ને તો જો અહીંયા એક જ જગ્યા ઉપર જે છે એ પ્રક્રિયાની શરૂઆત થઈ રહી છે, બરાબર. તો આપણે એ ચર્ચા અહીંયા ખાસ કરવી છે. તો હવે અહીંયા તમારી પાસે જે છે એ પહેલું સ્ટેપ છે. પહેલું સ્ટેપ આપણે કયું સમજવું છે? પહેલું સ્ટેપ જે ડીએનએ રેપ્લિકેશનનું છે એ છે અનઝીપિંગ. અનઝીપિંગ એટલે બીજું કંઈ નહીં પણ ડીએનએ જે છે ને એમાં આવી રીતે એક ચીપિયો બનશે. જે મેં તમને હમણાં ડાબી બાજુ દેખાડેલું છે એવી રીતે ડીએનએનો આવો એક સ્વયંજનનનો ચીપિયો બનવો પડશે. અને એ ચીપિયો બનવાની જે ઘટના થશે એમને આપણે શૃંખલાનું ખુલવું કહેશું, બરાબર છે. 2 શૃંખલા એકબીજાથી અલગ જાય છે અને બંને વચ્ચે કયો બંધ તો કે એચ બંધ જે છે એ તૂટે છે. આને ઓરિજિન ઓફ રેપ્લિકેશનની પ્રક્રિયા કહેવાય. ઓરિજિન ઓફ રેપ્લિકેશન જે છે એ સ્થાનનું નામ છે, પણ ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે એને સ્વયંજનનની શરૂઆત કહેવાય. યુકેરિયોટમાં એક જ જગ્યા પર હોય, જ્યારે એક કરતાં વધારે હોય, જ્યારે પ્રોકેરિયોટમાં માત્ર એક જગ્યા પર જ આ પ્રક્રિયા થશે. બીજી વસ્તુ કે પ્રોકેરિયોટિકની અંદર સમય ઓછો લાગે છે આ ઘટના થવા માટે, જ્યારે યુકેરિયોટિકની અંદર આ સમય વધારે લે છે. મિત્રો, તમારી સ્ક્રીન પર તમે જુઓ, મેં તમને આ જ વાત કરી છે કે આ તમારી પાસે અહીંયા જે ઉપર તમને 3 બબલવાળી લાઈન દેખાય છે એ યુકેરિયોટનું ડીએનએ છે. યુકેરિયોટના ડીએનએમાં એક સાથે બહુ બધી જગ્યા ઉપર જે છે એ આ પ્રક્રિયાની શરૂઆત થશે, જ્યારે પ્રોકેરિયોટમાં માત્ર એક જ જગ્યા ઉપર આ પ્રક્રિયાની શરૂઆત થશે. તો આ વસ્તુ આપણને અહીંયા હવે ક્લિયર થાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા ખાસ તમને કીધું કે અનઝીપિંગ એટલે કે 2 શૃંખલા એકબીજા ખોલી જવા માટે જવાબદાર કોણ છે? તો જો નીચે લખેલું છે હેલિકેઝ જે છે એ જવાબદાર છે અનઝીપિંગ માટે Mg2+ ની હાજરીમાં અને આલ્કલી માધ્યમ. હવે મારે તમારી સાથે એક બીજી વાત કરવી છે ફ્રેન્ડ્સ કે હેલિકેઝ, હવે ડીએનએ કેવું હોય ખબર છે? આપણા બોડીમાં જે ડીએનએ છે ને એ એકચ્યુઅલીમાં સુપર કોઇલ કન્ડિશનમાં હોય. સુપર કોઇલ એટલે શું એ સમજો ખાસ, બરાબર છે. સુપર કોઇલ એટલે શું? હવે જુઓ, સુપર કોઇલિંગની આપણે વાત કરી રહ્યા છીએ. તો સુપર કોઇલિંગમાં આપણે જે જાણીએ છીએ કે આપણે ટેલિફોનનો જે વાયર હોય ને એ કંઈક આ પ્રકારનો હોય, આ રીતનો, બરાબર છે. આપણે જાણીએ છીએ મિત્રો આને કોઇલિંગ કહેવાય. પણ જ્યારે આ કોઇલિંગ પણ ફરીથી કોઇલિંગ પામી જાય, આવી રીતે કોઇલિંગ પામી જાય આમ ગોળ ગોળ ગોળ, તો આને કહેવાય સુપર કોઇલિંગ. તો મિત્રો આપણું ડીએનએ પણ જે છે ને એ આપણી સુપર કોઇલિંગ કન્ડિશનમાં જ આપણને જોવા મળે છે. તો જ્યારે સ્વયંજનન થતું હશે ને ત્યારે આ સુપર કોઇલ ડીએનએ જે છે ને એને તમારે ફરજિયાતપણે આવી રીતે લાઇનમાં લાવવું પડશે. આ રીતે લાઇનમાં લાવવું જરૂરી છે. અને આ રીતે લાઇનમાં લાવવા માટે જે ઉત્સેચક કામ કરશે એને આપણે લોકો નામ આપીએ છીએ ટોપો આઇસોમરેઝ અથવા તો હેલિકેઝ તમે એને કહો છો, બરાબર. અને ટોપો આઇસોમરેઝ નામનો ઉત્સેચક જે છે એ ડીએનએને અનવાઇન્ડિંગ અનઝીપિંગ માટે પહેલાં તો એને લિનિયર ફોર્મમાં લાવવા માટે રિસ્પોન્સિબલ છે. અને હેલિકેઝ જે છે એ એનું અનઝીપિંગ કરવા માટે, એટલે કે વચ્ચેના જે હાઇડ્રોજન બંધ તમને દેખાય છે એ તોડી અને એને આવી રીતે 2 અલગ અલગ શૃંખલામાં દોરાવવા માટે કેપેબલ છે. જો આ રીતે 2 શૃંખલા એની જે છે સામસામે આવી જશે, બરાબર, હાઇડ્રોજન બંધ તૂટીને, તો આ વસ્તુ કરવા માટે સક્ષમ છે. એક અહીંયા વાત કરી છે એસએસબી. હવે હું તમને એસએસબી વિશે પણ અહીંયા સમજાવી દઉં કે એસએસબી શું છે મિત્રો, ખાસ સમજી રાખજો. હવે જ્યારે આ પ્રક્રિયા થતી હશે રેપ્લિકેશનની ત્યારે જે આપણે ચીપિયો બનાવેલો છે, આ ચીપિયો તમને આ અહીંયા વાત કરું અહીંયા અથવા તો અહીંયા સમજી લો તો પણ ચાલશે. તો અહીંયા જે છે એ નાના નાના આ રીતે જે છે એ પ્રોટીન એની સાથે જોડાઈ જશે. રેડ તમે જુઓ છો, હું અત્યારે રેડ દોરી રહ્યો છું, આ પ્રકારના પ્રોટીન દોરાઈ જશે. એસએસબીનું પૂરું નામ છે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. હવે આ સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન શું કરે છે કે જે ડીએનએ આવી રીતે ચીપિયાની જેમ ખુલી ગયેલું ડીએનએ છે એ ડીએનએ ઉપર આ રીતે એસએસબી જોડાઈ જશે. આજે તમે જુઓ છો એસએસબી, અને આ એસએસબી જોડાવાના કારણે ડીએનએની આ 2 શૃંખલા છે એ ફરીથી જોડાઈ જતી નથી. નહીં તો શું થાય, આપણે જાણીએ છીએ કોઈ પણ દોરીને ખોલીને આપણે મૂકીએ તો દોરીનો વળ હોય એના લીધે દોરી પાછી એકબીજાથી જોડાઈ જાય. તો આપણે બસ અહીંયા આ જ વસ્તુ કરીએ છીએ અને એમને એકબીજાની સાથે જોડાવા દેતા નથી. તો આ જ રીતે મિત્રો અહીંયા એસએસબી ફંક્શન કરશે. તો પહેલું સ્ટેપ અહીંયા આપણે ક્લિયર કરીએ છીએ ડીએનએ સ્વયંજનનનું અનઝીપિંગ. નેક્સ્ટ વાત કરીએ છીએ નવી શૃંખલાના નિર્માણની. હવે મિત્રો નવી શૃંખલાનું નિર્માણ થવા માટે ડીએનએ જે છે એની પાસે ઉત્સેચક છે, એનું નામ છે ડીએનએ પોલિમરેઝ, બરાબર, ડીએનએ પોલિમરેઝ. પણ ડીએનએ પોલિમરેઝનો નિયમ એવો છે કે ડીએનએ પોલિમરેઝ જ્યારે કોઈ પણ જગ્યા પર કામ કરતો હશે, દાખલા તરીકે આ નવી શૃંખલા બનવાનું છે, આ ચીપિયો છે, તો અહીંયા નવી શૃંખલા બનવાની છે. પણ આ નવી શૃંખલા બનવા માટે ડીએનએ પોલિમરેઝને કમ્પલસરી જે છે
એ 2 શૃંખલાની જરૂર છે, ડબલ સ્ટ્રેન્ડની જરૂર છે. તો મિત્રો ડબલ સ્ટ્રેન્ડની જરૂર હોવાના કારણે શું થશે કે આ જે પિતૃ શૃંખલાઓ છે એની સામે આપણે એક નાનકડો અમથો એક પ્રાઇમર બનાવવો પડશે, RNAનો પ્રાઇમર, આ રીતે બંને બાજુએ, કે જેના કારણે DNA પોલિમરેઝ સરળતાથી આની સાથે આમ જોડાઈ શકે આ બંને જગ્યા ઉપર અને આ રીતે આગળ જતાં નવી શૃંખલાઓનું નિર્માણ કરી શકે. તો હવે આપણે આ વસ્તુ કરવા માટે કોની જરૂર છે તો કે હવે આપણે જરૂર છે RNA પ્રાઇમરની, જે 5 થી 3ની દિશામાં નાનકડો એક પ્રાઇમર બનશે અને જ્યારે નવી શૃંખલા બની જશે ત્યારે આમાંથી દૂર થશે. આ સિવાય આપણે કોની જરૂર પડશે તો કે આ સિવાય આપણે બીજી જરૂર પડવાની છે, એ છે આપણી પાસે આ 4ની. જુઓ, આ ડીઓક્સીરીબો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ડીઓક્સીરીબો ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ડીઓક્સીરીબો સાઇટોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને ડીઓક્સીરીબો થેમિન ટ્રાઇફોસ્ફેટ. મિત્રો અહીંયા આમની પાસે જે ન્યુક્લિયોટાઇડ દેખાય ને તમને, એમાંથી જ એને શક્તિ મળતી હોવાથી DNAની સ્વયંજનનની પ્રક્રિયા દરમિયાન આપણે બહારથી ક્યાંયથી શક્તિ મેળવવાની જરૂર પડતી નથી. અને આ બધા ઓલરેડી ન્યુક્લિયોપ્લાઝમ એટલે કોષ કેન્દ્ર રસમાં હાજર જ હશે. તો હવે કેવું થશે કે અહીંયાથી બંને શૃંખલાઓ જે છે ને એનું સંશ્લેષણ શરૂ થશે. જેવું બંનેનું સંશ્લેષણ શરૂ થશે એટલે એક શૃંખલા સતત ચાલતી હશે અને એક અસતત અથવા તેને વિલંબિત કહેવાય. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે હું જે આ લાઈન કરું છું ને એ શૃંખલા સતત ચાલે છે, જ્યારે આ શૃંખલા વિલંબિત ચાલે છે. હવે એકચ્યુઅલી આ બંને શૃંખલાઓ જે છે ને એ એકબીજાથી વિરુદ્ધ દિશામાં જતી હોય છે. તમે જુઓ કે આ દિશામાં જાય છે તો આ દિશામાં જઈ રહી છે. હવે આ બંનેમાં આ જે નાના નાના તમને જે ટુકડા બનતા દેખાય છે, આ 1, આ 2, આ 3, આ બધા ટુકડાને આપણે લોકો સંયુક્ત રીતે નામ આપીએ છીએ ઓકાઝાકીના ટુકડા. એને કહેવામાં આવશે ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ. તો આ રીતે નવી 2 શૃંખલાઓની એક સતત અને એક વિલંબિત અથવા તો અસતત શૃંખલાના નિર્માણની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા જે શરૂ થઈ રહી છે એની અંદર મિત્રો અહીંયા તો તમારી પાસે સ્ક્રીન ઉપર જે રિસ્પોન્સિબલ એન્ઝાઇમ છે એ છે DNA પોલિમરેઝ. એ કોણ છે? DNA પોલિમરેઝ છે. પ્રોકેરિયોટિકમાં કેટલા DNA પોલિમરેઝ હશે તો કે DNA પોલિમરેઝ 1, DNA પોલિમરેઝ 2, DNA પોલિમરેઝ 3. 3 DNA પોલિમરેઝ છે. DNA પોલિમરેઝ 3 જે છે એ મુખ્યત્વે DNA રેપ્લિકેશન એટલે કે DNA સ્વયંજનનનો ઉત્સેચક છે અને DNA પોલિમરેઝ 1 જે છે એ પ્રૂફ રીડિંગની પ્રક્રિયા કરવા માટે જવાબદાર છે. પ્રૂફ રીડિંગ એટલે શું? પ્રૂફ રીડિંગ એટલે મિત્રો જ્યારે કોઈ જગ્યા ઉપર ભૂલથી માની લો કે એની સામે C મુકાઈ ગયો તો આ એક ભૂલ કહેવા છે DNAમાં. આ ભૂલને દૂર કરવી પડશે. તો આ ભૂલ દૂર કોણ કરશે તો કે પોલિમરેઝ 1 જે છે એ ચેક કરશે ને એની સામે C કાઢી અને શું મૂકી દેશે? T મૂકી દેશે. તો બસ આ ભૂલ એને પ્રૂફ રીડિંગ કહેવાશે. બરોબર, ખામી શોધન જેને કહેવામાં આવશે. તો આ વાત અહીંયા ક્લિયર કરું છું. એ સિવાય તમારી સ્ક્રીન ઉપર તમે જો યુકેરિયોટ્સમાં તમને જે છે આલ્ફા, બીટા, લેમ્બડા, ડેલ્ટા અને ઈટા 5 તમને જોવા મળે છે. બરોબર છે. અહીંયા ફર્સ્ટ એક તમે જોશો તો એ સિન્થેસિસ, વિલંબિત શૃંખલાના સિન્થેસિસમાં રિસ્પોન્સિબલ છે, વિલંબિત શૃંખલાની નિર્માણમાં મહત્વનો છે. બરોબર. પછી તમે બીજો જોશો આ વિલંબિત શૃંખલા, પછી આ પૃષ્ઠવંશીમાં તમને જોવા મળશે. પછી અહીંયા તમને જે છે ગામા કીધો છે. બરોબર, એ તમને કીધું છે કણાપ સૂત્ર માટે. બરોબર છે. પછી જે છે અહીંયા આ જે છે એ સતત શૃંખલા માટે રિસ્પોન્સિબલ છે. ઈટા જે છે એ વિલંબિત શૃંખલા માટે જવાબદાર છે. તો આ 5 DNA તમને જે એન્ઝાઇમ શેમાં જોવા મળે છે? યુકેરિયોટ એટલે કે જે તમને યુકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ હશે બધા. બરાબર, એમાં જોવા મળશે. તો આ વાત થઈ ગઈ DNA પોલિમરેઝ કેવી રીતે જે છે સ્વયંજનનની પ્રક્રિયામાં કામ કરે છે. તો મિત્રો આ વાત પ્રોસેસ આપણી કમ્પ્લીટ થાય છે DNA સ્વયંજનનની. ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે અને પ્રોસેસની અંદર આપણને ઘણા બધા પોઈન્ટ જે છે એક્ઝામની અંદર પૂછી શકાય એમ છે. નેક્સ્ટ વાત કરવી છે તમારી સાથે RNA વિશ્વની. હવે મેં તમારી સાથે ચર્ચા કરી ગયો હતો ને ત્યારે તમને વાત કરી હતી ફ્રેન્ડ્સ કે જ્યારે પૃથ્વી ઉપર કંઈ નહોતું જનીન દ્રવ્ય તરીકે ત્યારે પ્રથમ RNA આવેલું. બરોબર છે. અને એ સમયે RNA જનીન દ્રવ્ય અને ઉત્સેચક એની બેવડી ભૂમિકા ભજવતું. જો અહીંયા લખેલું છે બંને તરીકે કાર્ય કરતું. એટલે જ મેં તમને હમણાં સવારે એક વાત કરી હતી રિબોઝાઇમ. બરોબર છે. રિબોઝાઇમ તમને કીધું હતું કે રાઇબોઝ RNA વર્કિંગ એઝ એન્ઝાઇમ, તો એને રિબોઝાઇમ એવું નામ આપશું આપણે. બરોબર છે. અને એ વધુ સક્રિય હોવાથી રિએક્ટિવ અને અસ્થાયી છે. તો આ એકમાત્ર એવું કારણ છે કે જેના કારણે RNA જનીન દ્રવ્ય તરીકે નથી હોતું. આપણામાં DNA જનીન દ્રવ્ય તરીકે છે પણ RNA નથી. એની પાછળનું કારણ શું તો કે RNA છે ને ઝડપથી પ્રક્રિયા કરી લે છે. RNA અસ્થાયી પણ છે. RNA ઝડપથી નાશ પામે છે.
એટલા માટે આરએનએમાંથી શું બન્યું તો કે ડીએનએ બન્યું, કારણ કે ડીએનએ વધારે સ્થાયી પણ હતું અને લેસ રિએક્ટિવ, ઓછો રિએક્ટિવ. જો અહીંયા લખેલું છે ઓછો રિએક્ટિવ. આના ઉપરથી શું સાબિતી મળી કે ડીએનએ આરએનએની જગ્યાએ જનીન દ્રવ્ય તરીકે કેમ સ્થાન લીધું, એનો આપણને અહીંયા જવાબ મળી ગયો. તમારી સ્ક્રીન પર તમે જુઓ તો આરએનએ કીધું છે. આરએનએ છે ને મિત્રો એસએસ એક શૃંખલિત જ હોય, બરોબર છે. આ સમજવા જેવી વસ્તુ છે. આરએનએની હંમેશા એક જ શૃંખલા હોય. આરએનએ પોતે આ રીતની રચના ધરાવતું એક હોય, આ રીતનું આરએનએ હોય, બરોબર છે. ક્યારેક ડીએનએમાંથી પ્રોટીન નિર્માણની માહિતીના વહન માટે એ જવાબદાર છે, બરોબર. હવે ડીએસ આરએનએ એટલે શું, જે ખાસ છે ને જો અહીંયા કીધું છે મિત્રો આપણને વાયરસમાં જોવા મળશે અને જે સિંગલ સ્ટ્રેન્ડના ફોલ્ડિંગના કારણે હોય. હવે એકચ્યુઅલી ડીએસ એટલે ડબલ સ્ટ્રેન્ડેડ જેને કહેવાય, બરોબર. બેવડું કુંતલમય આરએનએ કેવું હોય તો કે આ જ આરએનએ જે છે એ ક્યારેક આ રીતનું બની જાય આમ, બરોબર છે, વીંટલાઈને. તો જો આ ડબલ આ રીતની રચના થઈ જાય, ડબલ સ્ટ્રેન્ડેડ રચનાથી વાયરસમાં આ પ્રકારની જોવા મળે. અને આરએનએની રચના જે છે ને એમાં પણ ફોસ્ફેટ અને શર્કરા મુખ્ય જે છે આખી બેકબોન બનાવે છે. આરએનએમાં 4 નાઇટ્રોજન બેઝ હશે, એડેનાઇન હશે, ગ્વાનિન હશે, સાઇટોસિન હશે અને થાઇમિનની જગ્યાએ અહીંયા યુરેસિલ આવશે. 4 અહીંયા ખાસ સમજજો મિત્રો, 4 અહીંયા મેં તમારી સાથે વાત કરી છે. તો આ વાત થઈ ગઈ આરએનએની. અને આરએનએ જે છે ને એના પ્રકારો 2 છે. એક તો આરએનએ જે છે ને એ તમને અહીંયા કીધું છે જીનેટિક આરએનએ, જો જનીનિક આરએનએ તમને કીધું છે. હવે જનીનિક આરએનએ એટલે શું? જનીનિક આરએનએ એટલે એવું આરએનએ કે જે જનીન દ્રવ્યમાં છે. કોનામાં તો કે દાખલા તરીકે વાયરસમાં ડબલ સ્ટ્રેન્ડેડ તરીકે હશે. જો મેમેલિયન વાયરસ, સસ્તનમાં જેટલા વાયરસ જોવા મળે ને એમાં ડબલ સ્ટ્રેન્ડેડ જોવા મળે. એટલે આ રીતે વળેલું હોય ને પછી પાછું વળી જાય અને પછી આ રીતે બંધ બનાવી લે એટલે ડબલ સ્ટ્રેન્ડેડ કહેવાય. સિંગલ સ્ટ્રેન્ડેડ તમને ટોબેકો મોઝેક વાયરસ, તમાકુના પ્લાન્ટને જે નુકસાન કરે ને એ રીતે તમને જોવા જાઓ તો એ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએની રચના થઈ, બરોબર છે. હવે મિત્રો અહીંયા તમારી પાસે જો તમને કીધું છે કે 3 છે નોન જીનેટિકમાં, એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. હવે હું ત્રણેયની તમારી સાથે પહેલાં તો વાત કરી દઉં કે એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ શું કામ કરે છે ને. એમઆરએનએ જે છે ને એ ડીએનએમાંથી જ્યારે આરએનએ બનાવવું હોય ને, બરોબર છે, ડીએનએમાંથી એમઆરએનએ બને, બરોબર. અને એમઆરએનએમાંથી આગળ જતાં શું બને? પ્રોટીન બને. તો પહેલાં તો એમઆરએનએ અહીંયા મહત્ત્વનું છે માહિતીને લઈ જવા માટે. એટલે એમઆરએનએને આપણે નામ આપીએ છીએ મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ. બીજી વાત કરી રહ્યા છીએ આપણે લોકો અહીંયા રાઇબોઝોમલ આરએનએની, બરોબર. તમે લોકો રાઇબોઝોમ વિશે જાણો છો. રાઇબોઝોમ જે હશે કે જે જગ્યા પર પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયા થવાની છે, આ રાઇબોઝોમ્સ જે છે એના સ્ટ્રક્ચરમાં 2 વસ્તુ હશે. એક તો આરઆરએનએ હશે અને બીજું એની સાથે શું હશે તો કે પ્રોટીન હશે. આરઆરએનએ અને પ્રોટીન ભેગું મળીને રાઇબોઝોમની રચના કરશે. તો આ વાત થઈ ગઈ રાઇબોઝોમલ આરએનએની, બરોબર. હવે ત્રીજી વાત કરવી છે તમારી સાથે ટીઆરએનએની. ટીઆરએનએ ટ્રાન્સફર પ્રકારનો આરએનએ છે. ટીઆરએનએનું સ્ટ્રક્ચર જો તમે જોવા જાઓ, બરોબર છે, તો તમને કંઈક એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું જોવા મળે, બરોબર છે. ટીઆરએનએ જે છે એ આ રીતનું રક્ષણ કરતો હોય, આ રીતનું એનું સ્ટ્રક્ચર હોય. અને અહીંયા એને જે છે એ જીનેટિક કોડથી વિરુદ્ધ એન્ટીકોડોન સ્ટ્રેન્ડ આવેલી હશે. આ વિશે તમે જાણો છો, તમને ખ્યાલ છે. તો આ રીતનું ક્લોવર લીફ સ્ટ્રક્ચર ટીઆરએનું છે, જેને વાહક. અને આ ટીઆરએન જે છે એ એમિનો એસિડ, હું શોર્ટમાં એ લખું છું, એમિનો એસિડના વાહક માટે ટૂંકમાં જવાબદાર છે, વહન કરવા માટે જવાબદાર છે. જેટલા એમિનો એસિડ છે એટલા ટીઆરએનએ હશે. આપણા શરીરમાં કુલ 20 પ્રકારના એમિનો એસિડ જે છે એ પ્રોટીનની સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ટીઆરએનએ પણ 20 પ્રકારના હશે. તો આ વાત થઈ ગઈ મિત્રો આરએનએની. તમામ આરએનએ તમારી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, જેની આપણે ચર્ચા કમ્પ્લીટ કરી કે આરએનએના પ્રકાર 2, એક જનીનિક હશે જે જનીન સાથે સંકળાયેલું છે અને બીજા જે છે એ કેવા છે? સંદેશા વાહક છે અને જે વહનનું કાર્ય કરી રહ્યા છે. તો મિત્રો આટલી વાત આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ખાસ ગ્રિફિથનો પ્રયોગ, હર્શી ચેઝનો પ્રયોગ, ડીએનએનું સ્વયંજનન, આરએનએ વિશ્વ, આ બધી બાબતો વિશે ક્લિયર રહેજો. ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આપણને એક્ઝામમાં ગમે ત્યારે પૂછી શકાય છે. આઈ હોપ તમને એનો ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન
અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.